ઇતિહાસમાં ક્યારેય વિસરી ન શકાય તેવી દુર્ઘટના ગત 24 મે શનિવારે રાજકોટ ખાતે બની છે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ દુર્ઘટનાએ ભૂતકાળની અનેક આવી દુર્ઘટના તાજી કરી દીધી છે. વર્ષ 2019 સુરત તક્ષશિલા કાંડ. વાત કરીએ વર્ષ 2019ની સુરતમાં બનેલી તક્ષશિલા કાંડની. તારીખ 24 મે અને શુક્રવારે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગના કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને આગથી બચવા કેટલાક વિદ્યાર્થીઓએ છલાંગ લગાવી હતી. આ દુર્ઘટનાના દ્રશ્યો ભારે હૃદય વિદારક અને પીડાદાયક હતા. આ ગોઝારી દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2020 અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ 4 માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર આઈસીયુમાં મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા હતા. દુર્ઘટનામાં અન્ય 41 જેટલા દર્દીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2022 મોરબી ઝુલતા પુલ દુર્ઘટના. મોરબીમાં 30 ઓક્ટોબર 2022 અને રવિવારની સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું, ત્યારે માત્ર 10 સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયા હતા. મોરબીનો મચ્છુ નદી પરનો ઝુલતો પુલ મરણચીઝોથી ગુંજી ઉઠ્યો હતો. બે કટકા થઈને તૂટી પડેલા પુલના કેબલ પકડીને લટકતા લોકો મચ્છુના ગોઝારા જળમાં બે બાકડી આંખે પોતાના પરિવારજનને શોધતા રહ્યા અને આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની આશા પોતાની આંખોમાં સેવી રહ્યા છે. વર્ષ 2024 વડોદરા હરણીકાંડ. વડોદરામાં 18 જાન્યુઆરી 2024ના રોજ બરોડામાં હરણી બોટકાંડનો બનાવ બન્યો હતો. આ બોટકાંડ દુર્ઘટનામાં 7 થી 12 વર્ષની વયના 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2024 રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ. રાજકોટ શહેરની ટીઆરપી અગ્નિકાંડ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 34 જિંદગીઓ હોમાઈ ગઈ છે. હજી પણ અનેક લોકોના વાલસુયા નથી મળી રહ્યા, ત્યારે અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં રાહ જોઈને બેઠા છે કે તેમના ખોવાયેલા લોકોની કોઈ ભાળ મળે. 34 લોકોના મોતથી રાજકોટ સહિત આખું ગુજરાત હિબકે ચડ્યું છે.